નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિસેમ્બરમાં ટેટ 1 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। એ જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સૌથી પહેલા એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે જે SEB એટલે કે જે રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। જેવું તમે SEB ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં તમને અલગ અલગ 3 માધ્યમ જોવા મળશે, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી। તમારે જે માધ્યમમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમે કોઈ પણ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશો, જેથી કરી કોઈ પણ એક જ માધ્યમમાં તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। તે સિવાય અહીં જે પરીક્ષા ફી છે તે તમારે 350 રૂપિયા પણ ભરવાના રહેશે અને તમે 12/11/2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, અહીં જે ટેટ 1 નું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અહીં મિત્રો 3 માધ્યમમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક માધ્યમને ધ્યાનમાં રાખી આગળ વધીશું। હવે જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ફરીથી એપ્લાય નાવનો જે ઓપ્શન જોવા મળે છે તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। જો તમે ઓજાસના પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરાવેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ OTR નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે તમામ માહિતી ઓટોમેટિક લઈ લેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરાવેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનું બટન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોર્મમાં કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવાનો નથી અને જે જગ્યાએ લાલ કલરની ફૂલડી હોય તેનો મતલબ એ થશે કે તે વિગત તમારે ફરજિયાત આપવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે। તમારું ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જનરલ, જનરલ EWS, SC, SCBC કે ST જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ અહીં મિત્રો, જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે દાખલાના જે નંબર છે તે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। દાખલાની જે તારીખ છે તે તારીખ આ બોક્સમાં તમારે લખવાની રહેશે અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર અહીં તમારે લખવાના રહેશે। સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું છે તે આ બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે।
તેમાં રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં તમારે લખવાના રહેશે। ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં લખી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં તમારે લખવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર તમારે આ બોક્સમાં લખી દેવાના રહેશે અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં તમારે લખવાના રહેશે। ત્યાર પછી તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં લખી અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે। નેશનાલિટી છે તેમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં તમારે લખી દેવાની રહેશે। તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટની જે તારીખ છે તે અહીં તારીખ લખી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં લખવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય અને તમારે લોહિયાની જરૂર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ। જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને માજી સૈનિકની વિગત આપવાની રહેશે, જેમ કે તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં લખવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીં લખી તમારી પાસે જે આઈ કાર્ડ છે માજી સૈનિક અંગેનું તે આઈ કાર્ડના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તમે જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે, તો અહીંથી તમારે HSC નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી 12મા ધોરણમાં જેટલા ટકા મેળવેલ છે તે ટકા અહીં તમારે લખી દેવાના રહેશે। 12મા ધોરણની પરીક્ષામાં જે ક્લાસ મેળવેલ છે તે ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે, પાસિંગ વર્ષ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, ટોટલ ટ્રાય નંબર લખી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે વધારાની શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તમે તેમાં જે કોર્સ પાસ કરેલ છે તે કોર્સ તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે, જેમ કે બેચરલ એલિમેન્ટરી ઇન એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે, ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે, પીટીસી કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે। જે કોર્સ પાસ કરેલ હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, તેમાં મેળવેલ જે ક્લાસ છે તે ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે, રાજ્યનું નામ લખી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તે વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। હવે મિત્રો તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય ગણાતી નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી પાસે અરજીની વિગત છે તે માંગશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં લખવાની રહેશે। ત્યાર પછી અહીં તમને કેપ્ચા કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં લખી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓકેના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી રીતે નીચે તમારી સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। વ્હાઇટ પેપરમાં બ્લુ કે કાળી પેનથી સહી કરી અને તેને સ્કેન કરી અને જેપીજી ફાઇલ બનાવવાની રહેશે અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી રાખવાની રહેશે।
સિગ્નેચરને અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફાઇલ છે તે અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં તમને કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા અરજી નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને તમામ માહિતી તમારી જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો ફોર્મ કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે અહીંથી તમે જે માધ્યમમાં અરજી ફોર્મ ભરેલ છે તે માધ્યમનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન જોવા મળશે, જેમ કે નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે। તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભર્યા પછી તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો ટેટ 1 ની પરીક્ષા આપવા માટે તમે મોબાઈલમાંથી જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।